તમારા મતે માટીનો મોલ શું છે? કોઈ પણ માટીકામ સાથે જોડાયેલા હોય તેને આ કાર્ય ભૂલી ન જાય એટલા માટે થઈને લુપ્ત થતી કલાને ફરીથી જીવંત રાખવા માટે હું સતત આની સાથે. અને મીઠી કુલની વિશિષ્ટતા એ હતી કે ઉપરના ભાગમાં પાણી ભરો, અંદર શાકભાજી કે ફ્રૂટ રાખો, 4 થી 5 દિવસ સુધી બગડે નહીં. અને વીજળી વગર ચાલતું વિશ્વનું પહેલું ફ્રીજ અત્યાર સુધીમાં હજારો લોકોને, એમાં જ્ઞાતિબાદ નથી આપતો, જેને માટી સાથે જોડાયેલા હોય એવા લોકોને મેં ટ્રેનિંગ આપી છે. આવી રીતે મેં ચમચીથી માંડી અને ફ્રીજ લગીની 900 પ્રોડક્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી નાખ્યો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ દેસાઈ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે આપણે કહેવાય છે કે ભાઈ માણસ માટીમાંથી જન્મ્યો છે અને અંતે માટીમાં ભળી જશે. અને આપણે આમ જોવા જઈએ ને તો ઉંમરના દરેક તબક્કે આપણે માટી સાથે કોઈ ના કોઈ રીતે જોડાયેલા હોઈએ છીએ. અત્યારે સવારે કદાચ તમે ચાનો કપ પકડીને બેઠા હશો ને તો એ જે કપ છે ને એ પણ માટીમાંથી જ બનેલો છે, રાઈટ? એટલે માટી જે છે ને એ ઘણી બધી રીતે આપણી સાથે જોડાયેલી રહે છે. પણ આજના આપણા જે અતિથિ છે ને એમણે પોતે નક્કી કર્યું છે કે આ જીવન માટી સાથે જોડાયેલા રહેશે. તો આવો સ્વાગત કરીએ આપણા અતિથિ મનસુખ પ્રજાપતિનું. નમસ્તે. કે જેમણે પોતાની વર્ષો જૂની જે પેઢી દર પેઢી ચાલતો આવતો વ્યવસાય છે એને જ પસંદ કર્યો અને એની સાથે જ આગળ વધ્યા. અને એટલું જ નહીં, માત્ર એને વ્યવસાય તરીકે ન રાખી લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. મનસુખભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો હવે મેં ઇન્ટ્રોમાં જેમ કહ્યું એમ કે ભાઈ તમે માટીને પોતાની સાથે જોડી રાખી છે, રાઈટ? તો અત્યારે કેવું છે કે ઘણી બધી ધાતુના વાસણો, વસ્તુઓ, ઘણું બધું મળે છે, પણ માટી તમે સાચવીને રાખી છે અને તમે એવું નક્કી કર્યું છે કે ભાઈ હું એની સાથે જ આગળ વધીશ. તો તમારા મતે માટીનો મોલ શું છે? આમ જુઓ બેન, તો હું પ્રજાપતિ છું, કુંભાર છું, અને મારી માટીની શું વાત કરું કે જેને મને ઝીરોમાંથી હીરો બનાવી દીધો. એક તો એ છે. બીજું, અમારી પરંપરાગત કુંભારી કામ છે ને એ વર્ષોજીનું. ભગવાન બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીએ જ્યારે પ્રજાપતિ સમાજની ઉત્પત્તિ કરી ત્યારે સૌ પ્રથમ માનસપુત્ર તરીકે કુંભારનો જન્મ આપ્યો હતો. અને ત્યાંથી જોવો તો આજ સુધી હરેક ઘરમાં માટીના વાસણોનો ઉપયોગ થતો રહ્યો છે. પણ હવે આપણે એને ભૂલતા જઈ રહ્યા છીએ. તો ભૂલાય નહીં, કારણ કે માટી આપણી માં છે, તો માને આપણે કેમ ભૂલી શકીએ? એ રીતે મેં માટીના સાથે હું જોડાઈ અને આગળ વધી અને સમાજ અને લોકો સુધી, એ ઉપરાંત જે આ કામ કરતા જે લોકો છે, કુંભાર કે કોઈ પણ માટીકામ સાથે જોડાયેલા હોય તેને આ કાર્ય ભૂલી ન જાય એટલા માટે થઈને લુપ્ત થતી કલાને ફરીથી જીવંત રાખવા માટે હું સતત આની સાથે જીવંત રહી અને મારું આજીવન જીવન આ માટી સાથે જોડી અને હું આગળ વધવા માંગુ છું. જી, તો હવે આ જે નિર્ણય તમે કર્યો છે એ કેમ કર્યો? કારણ કે ઘણા બધા પ્રજાપતિ સમાજના અથવા તો જે બી લોકો હોય એ માટીકામ સાથે જોડાયેલા હોય એ ધીમે ધીમે આ વ્યવસાયને છોડી દેતા હોય છે, અથવા તો એવું વિચારે કે કંઈક બીજી બેટર ઓપ્શન મળી જાય, આપણને કોઈ સારી જોબ મળી જાય તો એ કરીએ. પણ તમે એવું ન કર્યું અને તમે આ જ વસ્તુ સાથે જોડાયેલા રહ્યા. તો એના પાછળની કોઈ ઘટના કે કોઈ રીઝન, અથવા તો તમે ક્યારે એવું નક્કી કર્યું કે ના મારે તો આ જ વસ્તુ કરવી છે? હા, સાચી વાત છે આપની. એકચ્યુઅલી જુઓ તો મારા પપ્પાએ આ કામ બંધ કરી દીધું હતું. એનું વિઝન એ હતું કે કુંભાર હોય ને પહેલાના જમાનામાં ગધેડા ઉપર માટી લાવતા, ઘરે લાવી અને ધોકા વડે એને ભાંગતા હતા, પગેથી ગુંદતા હતા અને દેશી ચાકડા ઉપર એ વસ્તુને બનાવી અને પછી ટીપી ટીપી અને એ માટલાને મોટા કરતા હતા. અને જ્યારે ટીપે ને ત્યારે શ્વાસમાં એ માટી અથવા રાખ એ જાતી હતી અને પરિણામે એમ કહેવામાં આવે છે કે 100માંથી 99 કુંભારને શ્વાસની પ્રોબ્લેમ હોય, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ રહેતી હતી. અને આ કામમાં જ્યારે ભઠ્ઠીમાં પકવવાનું હોય ત્યારે આજુબાજુમાં ધુમાડો થતો, પરિણામે એ કુંભાર સવારના 4 વાગ્યાથી ગધેડા ઉપર માટી લાવી અને રાતના 12 વાગ્યા સુધી આ નિંભાળાને પકવવામાં ધ્યાન દેતા. અને એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે કુંભારી કામ કરનારને હેલ્થને રિલેટેડ તો પ્રોબ્લેમ હોય પણ એના જીવનને રિલેટેડ પ્રોબ્લેમ આવવા માંડ્યો હતો. કારણ કે કુંભારી કામ કરનારને જો લગ્ન કરવા હોય દીકરીના કે દીકરાના તો એ કુંભાર સામે નથી ને,
ઈ જોતા હતા, મતલબ કુંભારી કામ નથી કરતા ને, જો નો કરતા હોય એક સ્કૂલનો પટાવાળો હોય એમને ત્યાં દીકરી દેતા હતા, પણ કુંભારી કામ સારો કારીગર હોવા છતાં એમને ત્યાં દીકરી દેવાની ના પાડતા હતા. એનું કારણ એ પણ હતું કે મારા પપ્પાને એવી ચિંતા હતી કે હું એકના એક દીકરો છું અને આ કામ કરશું તો એમને પણ આ પ્રોબ્લેમ આવશે, એટલા માટે થઈ. અને બીજું કે મારા દાદાની 4 ભાઈ હતા, એ 4 ભાઈમાંથી એકેય ભાઈની આયુષ્ય 50ની ઉપર નહોતી જઈ શકી, તે પહેલા એક્સપાયર થઈ ગયા હતા, મતલબ શ્વાસને રિલેટેડ પ્રોબ્લેમ થતા હતા. આના કારણે એમને આ કલાને બંધ કરી દીધી અને પોતે કડિયા કામમાં ચાલ્યા ગયા અને કુંભારી કામમાંથી મકાન બનાવવામાં ચાલ્યા ગયા. અને મોરબીમાં 79માં હોનારત આવ્યું, પૂર હોનારત, મચ્છુ ડેમ તૂટ્યો, ત્યારે એ પોતે ટોટલી કુંભારી કામ બંધ કરી અને કડિયા કામમાં લાગી ગયા. અને મને પણ એવું કહેતા હતા કે હવે તારે કુંભારી કામમાં, હું જો કે નાનો હતો, 8-10 વર્ષની ઉંમર હતી મારી, પણ હવે આપણે આ કામ કરવું નથી. અને મારી એન્ગેજમેન્ટ નાની ઉંમરમાં થઈ ગઈ હતી, એટલે એમને એ પણ ડર હતો કે જો હું કુંભારી કામ કરીશ તો આ સગાઈ તૂટી જશે. અને એના હિસાબે પોતે કડિયા કામમાં ચાલી ગયા, હું પણ 10મામાં ફેલ થયો તો મને પણ કડિયા કામમાં લગાડી દીધો અને કડિયા કામમાં લગાડ્યો. અને મને એવો મારા મનમાં વિચાર હતો કે મારા પપ્પાએ મૂકી દીધું કામ તો મારે પણ આ મૂકી દેવું, શું આને હું જીવંત રાખવા માટે કાંઈક ન કરી શકું? પણ પપ્પા વારંવાર હું પૂછતો તો મને એ ના પાડતા. મને એમને ચાની લારી કરી દીધી, ઈંટનો ભઠ્ઠો કરી દીધો, મોટર વેન્ડિંગની દુકાન કરી દીધી, પછી નડિયાના કારખાનામાં 2-4-5 વર્ષ સુધી કામ કર્યું મેં, છતાં એ ના જ પાડતા હતા. પછી મેં થોડીક હિંમત કરી અને નડિયાના કારખાનામાંથી 30,000 રૂપિયા વ્યાજે લઈ અને મારા મગજમાં જે વિચાર હતો એ વિચારને કે પગેથી માટી ભાંગવી પડે છે, નહીં, એના માટે હું પાવડર બનાવવાનું મશીન બનાવી નાખું, ઇલેક્ટ્રિક ચાકડો બનાવી નાખું, જો ધુવાણો ન થાય એવી ભઠ્ઠી બનાવી નાખું. અને જે પ્રોબ્લેમો હતા એ બધા પ્રોબ્લેમ માટી ગુંદવાનું જે પગેથી ગુંદવી પડતી તેને બદલે એનું મશીન બનાવ્યું. આ ટેકનોલોજી મેં 82માં હું 10th ફેલ થયો પછી હું મારા મગજથી હરવે વિચારવા માંડ્યો અને 88માં આ 30,000 રૂપિયા લઈ અને મેં મારા કામની શરૂઆત કરી. અને ફરીથી સૌ પ્રથમ ભારતનું આ તાવડી બનાવવાનું મશીન, એની સંશોધન મેં હેન્ડ પ્રેસ બનાવ્યો, જે ડાઈ કોઈ દિવસ મેં જોઈ પણ ન હતી. અને સૌ પ્રથમ મેં તાવડી બનાવવાની ડાઈ બનાવી. 1.5 લાખ તાવડી તૂટી ગઈ તો પણ મેં હિંમત ન હારી, કારણ કે મારે એક લક્ષ્ય હતું, જૂનું હતું મારામાં કે મારે એ જગ્યાએ પહોંચવું છે. અને આજે ભારતની અંદર જેટલા જગ્યાએ તાવડી બને છે એ મશીનની કોપી કરી અને એ બનાવે છે. જેથી કરીને મારા માટે પ્લસ પોઈન્ટ એ થયો કે ભગવાનની કૃપાથી, મા બાપના આશીર્વાદથી અને એ મને એક નિમિત્ત બનાવ્યો અને શરૂઆત તાવડીથી મેં કરી હતી. અને ધીમે ધીમે તાવડી બનાવી, પછી તાવડી ઉપર ફૂડ ગ્રેડ કોટિંગ પણ લગાડ્યું, જે અને એને હેન્ડલ પણ નવું આપીને નવું રૂપ આપ્યું. પછી વોટર ફિલ્ટર, ગામડામાં રહેતો હતો ને, તળાવને કૂવામાંથી પાણી પીતો હતો, ત્યારે મને વિચાર આવ્યો કે આવી રીતે તળાવ અને કૂવામાંથી જો આપણે પાણી પીતા હતા તો હેલ્થમાં તો બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે તળાવમાં બેનો કપડાં પણ ધોતી હોય અને અનેક પશુ પક્ષીઓ પણ અંદર પડ્યા હોય. તો આ પાણી સવારમાં વહેલા ઉઠીને જ્યારે આછરી જાય ત્યારે પીતા, પણ અંદર તો જે પ્રોબ્લેમ છે એ તો રહેવાનો જ. કૂવામાં પણ જોવો તો અનેક પક્ષીઓ અંદર મરી ગયા હોય કે કચરો હોય તો પણ કપડામાં ગાળીને પીતા હતા. તો શું આપણે આનો સુધારો ન કરી શકીએ? તો મેં વિચાર્યું, પહેલાં તો શું કર્યું કે મેં માટલો જે ટીપીને બનાવવું પડતું હતું ને, એને બદલે એવી એક ડાઈ બનાવી નાખી, પ્લાસ્ટર ઓફ પેરિસની. અને ડાઈની અંદર મેં આ માટલું બનાવવાની શરૂઆત કરી. એટલે બીજી સફળતા માટલામાં થઈ. અને માટલામાં પાણી નહોતું ઠરતું પહેલા મારે, તો મેં વિચાર્યું કે આને ઠંડુ થવા માટે શું કરવું પડે. તો માટલાની અંદર કોલસાનો પાવડર અને વુડન પાવડર બે નાખી અને પાણી વધારે જવે એવી ટ્રાય કરી. અને એના ઉપરથી વિચાર કર્યો કે હવે આ માટલામાં જો નાનકડું કેન્ડલ મતલબ ફિલ્ટર બનાવી દઉં તો ફિલ્ટર પણ બની જાય અને માટલું પણ બની જાય. એટલે ત્રીજું સંશોધન કર્યું મેં માટીનું વોટર ફિલ્ટરનું. એ સમય દરમિયાન ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો અને અમારા માટલા અમે 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો. 26 જાન્યુઆરી એટલે શિયાળો, તો શિયાળામાં કુંભાર બધાય માટલા ભેગા કરી અને રાખી દે અને જ્યારે ઉનાળો આવે ત્યારે માટલા વેચે. કારણ કે શિયાળામાં અમે બનાવેલા માટલા હોય ને એમાં પાણી વધારે ઠંડુ થાય એવી એક અમારી માન્યતા પણ છે અને હકીકત પણ છે. એટલે માટલાને ભેગા કરીને રાખ્યા હતા અને ભૂકંપના હિસાબે માટલા ફૂટી ગયા. એમાં અમારે વાંકાનેરના એક પત્રકાર છે ભાટી એન કરીને, એને એનો ફોટો લીધો
જે માટલાનો તૂટેલા માટલાનો, અને ઉપર લખી નાખ્યું હેડિંગમાં, સંદેશ ન્યૂઝપેપરમાં 26 ફેબ્રુઆરીને દિવસે એ ફોટો આવ્યો અને લખ્યું હતું કે ગરીબોના ફ્રીજનો ભૂકો. હકીકતમાં તો માટલા એટલે ગરીબ માટે ફ્રીજ જ છે ને. તો એના ઉપરથી મને વિચાર આવ્યો કે જો મારા માટલાને ગરીબનું ફ્રીજ કીધું હોય તો ખરેખર હું એક માટીનું ફ્રીજ કેમ ન બનાવું. અને મેં ફ્રીજ બનાવવાની શરૂઆત કરી. પણ શરૂઆત તો મેં કરી નાખી, પણ એવું બનેલું કે એ ફ્રીજ બનાવવામાં મારા ઉપર 19 લાખનું દેવું થઈ ગયું. કારણ કે મારું જનૂન એવું હતું કે ગમે એ થાય હું છોડીશ, કરવું તો છે. મારા મનની એક આત્મવિશ્વાસથી મેં કામ કરી નાખ્યું અને એ ફ્રીજ બની ગયું, જેનું નામ મેં મિટ્ટી કુલ રાખ્યું. અને મિટ્ટી કુલની વિશિષ્ટતા એ હતી કે ઉપરના ભાગમાં પાણી ભરો, અંદર શાકભાજી કે ફ્રૂટ રાખો, 4 થી 5 દિવસ સુધી બગડે નહીં, અને વીજળી વગર ચાલતું વિશ્વનું પહેલું ફ્રીજ, જેને મને નામના પણ મળી અને ઘણા બધા નામથી સન્માન પણ મળ્યા. એટલે ફ્રીજ બનાવ્યું, પછી આ નોનસ્ટિક તાવી બનાવી, કુકર બનાવ્યું. કારણ કે આજકાલ લોકોને ખરેખર સ્વાદ લેવો છે. કોરોના પછી તો એટલો બધો ક્રેઝ આવ્યો છે કે આપણે સ્વાદ શું છે ને એ ભૂલી ગયા હતા, કારણ કે હેલ્થને રિલેટેડ બહુ પ્રોબ્લેમ આવ્યા. એટલે મને વિચાર આવ્યો કે હકીકતમાં આપણે એવી વસ્તુ બનાવી કે જેના હિસાબે આપણું સ્વાસ્થ્ય અને હેલ્થ પણ ન બગડે અને લોકોના જીવનમાં સુધારો થાય. કારણ કે આજકાલના જમાનામાં આપણે જોઈએ ને તો નાનપણમાં આંખમાં નંબર આવે, સફેદ વાળ થઈ જાય, એસિડિટી, કેન્સર અને હાડકાના મતલબ સાંધાના દુખાવા, આવા બહુ પ્રોબ્લેમ આવે છે. તો એના ઉપર મેં ખૂબ રિસર્ચ કર્યું અને એ રિસર્ચના અંતે મને જાણવા મળ્યું, વર્ધામાં રાજીવ દીક્ષિત કરીને હતા જે નાગપુરની બાજુમાં, એમને પણ આના વિશે બહુ પીએચડી કરેલું અને એમને કીધેલું કે એલ્યુમિનિયમ કે સ્ટીલના કુકરની અંદર રસોઈ બનાવવામાં આવે ને તો એ પાકતી નથી, તૂટે છે. અને તૂટેલી રસોઈ ખાવાથી એના અંદર જે તત્વો હોય ને એ નાશ પામી જાય છે. તો ખરેખર આપણે આના માટે શું કરવું જોઈએ? માટીની હાંડી એવી વસ્તુ બનાવવી જોઈએ. પણ પહેલાના જમાનામાં કાળા કલરના પાટિયા મળતા, તો આપણું લાખો રૂપિયાનું અત્યારે કરોડો રૂપિયાનું મકાન બનાવેલું હોય, રસોડું સારું હોય તો પાટીઓ શોભે નહીં. તો એના માટે મેં શું વિચાર્યું કે આની બદલીમાં હું કુકર બનાવી નાખું. એટલે સીટી વાગતું કુકર, પ્રેશર કુકર નહીં, સીટી વાગતું કુકર બનાવ્યું. અને જેના હિસાબે લોકોને સ્વાદ પણ મળી અને ઓછા ગેસથી, ઓછા ટેમ્પરેચરથી, મતલબ જલ્દી રસોઈ પણ બની જાય. તમે જોયું છે કે જગન્નાથપુરીમાં એક સાથે 7 દેગમાં પકવવામાં આવે છે, જે એનો પ્રસાદનો જે સ્વાદ છે એ આજ ભારતની અંદર ક્યાંય પણ જોવા નથી મળતો. આટલો માટીનો સ્વાદ છે. તો આ સ્વાદને પાછો આપણે લાવવો હોય તો માટીના વાસણમાં જ આપણે રસોઈ બનાવવી પડે. આના ઉપરથી મેં એક પછી એક પરીક્ષણ કરતો ગયો. અને જેમ કે આ પ્લાસ્ટિક હટાવવું હોય, પ્લાસ્ટિકની બોટલ, તો માટીની બોટલ બનાવી નાખો. અને આ માટીના ફાયદા શું છે કે માટલાના ફાયદા શું છે કે માટલાની અંદર જો પાણી રાખીને તો પાણી કુદરતી નેચરલ રીતે આલ્કલાઇન પણ થાય છે. આ પણ આપણા માટે ફાયદો છે. આવી રીતે મેં ચમચીથી માંડી અને ફ્રીજ લગીની 900 પ્રોડક્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી નાખ્યો છે. એટલે આવું બધું મેં કામ કર્યું છે. હવે વાત એવી છે કે તમે માટી પણ ઘણા બધા પ્રકારની આવતી હશે, રાઈટ? તો હવે એવું કંઈ ખરું કે ભાઈ આ પ્રકારની માટીમાંથી જો વાસણ બન્યા હોય તો એ વધારે સારા હોય, અથવા તો બીજા કયા પ્રકારની માટી અત્યારે બજારમાં, એમાંથી બનેલા વાસણો અત્યારે બજારમાં મળે છે, એના વિશે વાત કરશો? એકચ્યુઅલી માટી ત્રણ પ્રકારની હોય છે, કાળી, સફેદ અને લાલ. આ માટીને આપણે ટેરાકોટા માટી કહેવામાં આવે છે. લાલ અને કાળી માટીને બેયનું મિક્સન કરવામાં આવે અને એ માટીમાં એવું એક હોય છે કે કાળા કલરની માટી હોય છે એનાથી અવાજ આવે અને ટેમ્પરેચર થોડુંક લો થઈ જાય. લો એટલે મતલબ આપણે સિરામિક માટી આવે ને એ હાઈ ટેમ્પરેચરની આવે. જે કાચના ગ્લાસ કે કાચના આપણે સવારમાં ચાય પી એ સિરામિક માટી આવે, એને 1000થી વધારે ટેમ્પરેચરની જરૂર પડે. હવે એટલું ટેમ્પરેચર લાકડામાં કે ઘરે પકાવી તો એટલું ન મળતું હોય, તો એને લો ટેમ્પરેચર કરવા માટે તળાવ અને જે આસપાસમાં જે નદી હોય એની પટરાંગણમાં જે માટી નીકળતી હોય કાળા કલરની માટી આવે. એ કાળા કલરની માટી નાખી તો ટેમ્પરેચર પણ ઘટે અને પાણીમાં જે અમુક તળાવ હોય ને, તળાવમાં ઘણા બધા પ્રકારના તત્વો હોય, તત્વો એટલે હેલ્થને રિલેટેડ ફાયદા કરે એવા. તો એ માટી આપણે આમાં નાખી અને
કેમ કહી કે કાળા કલરનો પાટિયો આપો, કાળા કલરની હાંડી આપો, જે દહીં પોટ હોય એ પણ કાળા કલરનો હોવો જોઈએ. તો આ કાળો કલર કરવા માટે થઈને પહેલાના જમાનામાં કુંભાર છે ને ગધેડા પોતે રાખતા, અથવા આજુબાજુમાં રબારી ભરવાડ હોય એમને ત્યાંથી બકરીની લીંડી રાખી અને એ માટલાને જે હાંડી હોય ને એને કાળી કલર કરવા માટે ઉપયોગ કરવામાં આવતો. એ કાળી જે થતું ને એના હિસાબે આપણા શરીરને ઘણા બધા પ્રોબ્લેમ, પેટમાં દુખાવો થાય, ગેસ થાય, તો એનેથી એ કાળા કલરના વાસણો હેલ્થને ફાયદા કરતા હતા. પણ હવે એવું કાળા કલર ન હોવાથી માણસો સાયકલના ટાયરથી કાળા કરતા હોય છે, એટલે એ ફાયદો કરતા નથી. એટલા માટે થઈ અને અમે લાલ માટીનો ઉપયોગ વધારે કરી છીએ. અને કાળી માટી, કાળી એક પ્રકારની નથી આવતી, કાળી બે પ્રકારની આવે છે. એક તળાવની પણ આવે છે અને એક ખાંડની પણ આવે છે. ખાંડમાં જે કોલસાવાળી માટી હોય એ કાળી હોય, પણ પાકે ત્યારે એ સફેદ થઈ જાય છે. અને સફેદ થઈ જાય છે એટલે માટલા એકદમ વ્હાઈટ થાય અને એની અંદર કુલિંગ પણ વધારે થાય છે. તો ઠંડુ પાણી પીવું હોય તો કાળામાં પણ થાય, કાળી માટીમાં પણ બને, અને લાલ માટીમાં પણ થાય, અને સફેદ માટીમાં પણ થાય. જી, હજુ આ જ ક્વેશ્ચનને રિલેટેડ મારે બીજી વાતો કરવી છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક વિરામનો, એટલે વિરામ પછી આપણે હજુ ઘણી બધી વાતો જાણવાની છે. તો મળીએ એક બ્રેક પછી. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે બ્રેક પહેલાં આપણે વાત કરી કે ભાઈ કેવા પ્રકારની માટી આવે, પહેલાં શું થતું હતું, હવે શું કરવામાં આવે છે. પણ કેવું હોય કે દરેક સિક્કાની બે બાજુ હોય. અત્યારે દરેક ક્ષેત્રમાં ભેળસેળ જોવા મળે છે. તો મારે હવે સરને એ પૂછવું છે કે ભાઈ એવું બને ખરું કે તમે એવું કીધું કે ભાઈ હવે અત્યારે ટાયરથી પણ બ્લેક કલર કરે છે કે એવું બધું, તો કદાચ હું લેવા જાઉં વાસણ માટીનું અને બ્લેક કલરનું પોટ હોય તો એને એ સાચું છે, સારી માટીમાંથી બન્યું છે કે નહીં, એ ઓળખવાનો કોઈ રીત ખરી? હા, એક રીત હોય છે બેન, કે જે માટીમાંથી જે કાળો કલર કરવામાં આવે માટીના વાસણને, એમાં ખરેખર તો હું એવું તો નથી કહી શકતો કે આજના જમાનામાં ગધેડાની લાદથી કાળા કલર કરેલ છે, કે બકરીની લીંડીથી કાળો કલર કરેલ છે, કે પછી લાકડાનો વુડન પાવડરથી પણ કાળો કલર થઈ શકે. આ ત્રણથી થયેલું હોય તો હેલ્થને નુકસાન નથી થતું. પણ ટાયરનું છે એ સાબિત કરવું મારા માટે પણ મુશ્કેલ છે. અને એના માટે થઈને તો જે વાસણો વેચતા હોય એમને ખ્યાલ હોવો જોઈએ. હું પ્રોડક્શનનો માણસ છું, એટલે સામે વેચવાવાળાને કઈ જગ્યાએ કઈ કંપનીનો માલ લેતા હોય કે એની પાસેથી સારા કુંભાર જે મતલબ સારી પ્રોડક્ટ બનાવતા હોય, ક્વોલિટી, એને પોતાનો શોખ હોય. જેમ કે મને મારી મિટીકુલ બ્રાન્ડનો શોખ છે, તો એમ પોતાને જો શોખથી વસ્તુ બનાવતા હોય તો આવું કોઈ દિવસ અને નામથી થતું હોય તો નહીં થાય. બાકી એવું પારખવું થોડુંક મુશ્કેલ છે. મુશ્કેલ છે. ઓકે, હવે જો માટલાની વાત કરીએ, હમણાં રિસેન્ટ ઉનાળો આવી રહ્યો છે એટલે ઘણા બધાના ઘરમાં ફ્રીજ હશે, પણ કેટલાક લોકો કેવા હોય કે એમને માટલાનું પાણી જ વધારે ભાવતું હોય, રાઈટ? એમની જે નવા માટલાની જે મીઠાશ હોય એ એકદમ અલગ જ હોય, એનો પાણીનો જે ટેસ્ટ હોય એ અલગ હોય. તો હવે મેં ખાલી જનરલી એવું જોયું છે કે મમ્મી જ્યારે ઘરે માટલા લેતી હોય ત્યાં ટકોરા મારીને જોવે કે મજબૂત છે કે નહીં, બરાબર? તો બીજી કોઈ રીત ખરી જો આપણે સારું માટલું ખરીદવું હોય અને એવું હોય કે ભાઈ આમાં વધારે ઠરશે કે કેવી રીતે, તો એવી કોઈ રીત ખરી કે શું જોઈને, શું ચકાસીને લેવું જોઈએ? માટલું એક તો અવાજથી પોતે કુંભાર હોય ટકોરીને જ આપતા હોય છે, એટલે એ કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. પણ એક જ જોવાનું છે કે એમાં જે માટી નાખેલી છે એમાં પાણી ઠંડુ તો થાય, ખાલી ઠંડા પ્રત્યે નહીં ધ્યાન દો, એમાં પાણી આલ્કલાઇન પણ થવું જોઈએ. માટી બે પ્રકારની હોય, કાળી અને લાલ. બોયલો તો અમુક વસ્તુ એવી હોય છે કે અમુક પ્રકારની જે માટી હોય છે એમાં પાણી વધારે ઠંડુ થતું હોય છે. પાણી જવે એટલે ઠંડુ થાય, જવવાનો મતલબ બહાર નીકળી જવું તો ઠંડુ થાય. પણ જવવા સાથે સાથે આલ્કલાઇન થાય એવી માટી અમારે મોરબી જિલ્લામાં નીકળે છે. અને ઘણા બધા જિલ્લા એવા છે કે જેમાં માટી હોય છે. એવું નથી કે તો ખાલી મોરબી જિલ્લામાં, ઘણા બધા જિલ્લા એવા હોય છે, કારણ કે ભારતની અંદર દરેક રાજ્યમાં કુંભારી કામ થતું હોય છે અને ત્યાં વાસણો બનતા હોય છે. એટલે બધી જગ્યાએ આવી માટી હોય જ છે, પણ જે બનાવનાર હોય એને વધારે આના આઈડિયા હોય અને પરખ હોય છે. એટલે કુંભારને જે પોતે કામ કરતા હોય એની પાસે આઈડિયા હોય છે, એના હિસાબે પાણી આલ્કલાઇન પણ થાય એવી માટીનો ઉપયોગ અંદર કરેલો હોય તો વધારે સારો છે. અને બીજું ઠંડુ પાણી, તો ઠંડુ પાણી બે રીતે થાય. એક
એની અંદર કોલસાનો પાવડર નાખવામાં આવે હા. અને એક વુડન પાવડર નાખવામાં આવે. પણ જો કોલસાનો પાવડર નાખવામાં આવે, લાકડાના કોલસા, તો એનાથી શું થાય કે એક તો પાણી ઠંડુ પણ થાય અને બીજું પાણીમાં કોઈ પણ પાણીમાં આવેલી દુર્ગંધ, ઘણી વખતે આપણે પાણીમાં કોઈ જીવાત ન થાય એના માટે દવા છંટકાવ કરતા હોય છે, તો એવી દવાનો પણ દુર્ગંધને દૂર કરવામાં કોલસા કામ કરે છે. તો આવું જો નાખવામાં આવેલ હોય તો આપણે પાણીમાં જે આવેલી દુર્ગંધને દૂર કરવાની તાકાત હોય છે. બીજી માટી આપણી માં બોલી છીએ આપણે, તો માટી એટલી બધી શક્તિદાયક હોય છે. માટીમાં રહેલ, તમને ઘરે તમે ફ્રીજ વાપરતા હોય તો ડોક્ટર એમ કહે છે ફ્રીજનું પાણી ન પીવાનું, પણ કોઈ દિવસ એવું તમને નહીં કહે કે માટલાનું પાણી ના પીતા. તો આ રીતે જુઓ તો માટલા ઠંડા પણ હોય, હેલ્થને રિલેટેડ, કારણ કે એની અંદર દ્રાક્ષ, સાકર રાખીને પણ આપણે નાના બાળકોને ઠંડક માટે પીવડાવતા, ઘણા બધા બહેનો પણ પીતા હોય છે. મુલતાની માટી તો એ પણ એક પ્રકારની માટી છે, તો બહેનો ફેસ માટે લગાવે છે. એ રીતે પણ પહેલાના જમાનામાં તો માટીથી પોતાના વાળ પણ ધોતા હતા, તો એ પણ ફાયદાકારક છે. અત્યારે તો માટીના એક ટબ બનાવીને એનું માટીનું લિક્વિડ કરીને એક સ્નાન કરવાનું પણ એક નેચરલ, જે આયુર્વેદિક ડોક્ટર હોય ને એની અંદર મડ બાથ કરાવે છે, તો એ રીતે પણ ફાયદો થાય છે. ભગવાન કૃષ્ણએ તો એવું કીધું હતું કે માટી પોતે ખાતા હતા, તો એ માટી હેલ્થને નુકસાન પણ એની અમુક લિમિટ હોય કે એ થોડીક ખવાય તો હેલ્થને રિલેટેડ અંદર ઠંડક થાય છે. આ રીતે માટી ઘણા બધા પ્રકારની હોય છે. એમ માટલામાં પણ રાખેલા બનાવનાર વ્યક્તિ હોય એ એના ગુણધર્મ એને ખબર વધારે હોય, તો એની પર જે નામથી વેચતા હોય, પોતાના વિશ્વાસથી વેચતા હોય કે પોતે બનાવતા હોય, એને વધારે ખબર હોય કે આમાં પાણી ઠંડુ વધારે થશે કે નહીં થાય. નથી થતું તો ખરાબ છે એવો શબ્દ નહીં વાપરો. એમાં પાણી આલ્કલાઇન પણ થતું હોય, ઘણામાં ઠંડુ પણ વધારે થતું હોય, એટલે બે રીતે ફાયદાકારક છે. નો ઠંડુ થાય એટલે ખરાબ છે એવો શબ્દ નહીં વાપરી શકાય. અમે તો બે રીતે ગેરંટી આપી કે ભાઈ ઠંડુ 2 વર્ષથી વધારે થાય છે એની મારી જવાબદારી છે, એવું પણ કહી શકીએ. અને 100% આલ્કલાઇન ન થાય તો અમારું માટલાને લેબ ટેસ્ટ તમે કરાવી શકો છો, એવું પણ અમે કહી શકીએ છીએ. તો એટલે સપોઝ કોઈ લેવા જાય તો રંગ પરથી કે એવી કોઈ રીતે આપણે જાણી શકીએ ખરા? આ તો તમને નોલેજ છે એટલે તમે કહી શકો, પણ સપોઝ મારા જેવું કોઈ લેવા ગયું માટલું અને એને જોઈને ખબર પડી શકે ખરી કે ભાઈ આમાં આલ્કલાઇન થશે કે નહીં થાય, એવું કંઈ? હા, એમાં એવું હોય છે કે આપણા સૌરાષ્ટ્ર કે ગુજરાતની અંદર જે માટલામાં લાલ કલરનું માટલું હોય છે એમાં આલ્કલાઇન પાણી થાય છે. સફેદ કલરમાં પણ માટલામાં આલ્કલાઇન પાણી થાય છે, પણ એ માટીનું મિક્સિંગ જે કરેલું હોય એ એમને જ ખ્યાલ હોય, એટલે એ થોડુંક એમની પાસેથી આપણે ટેકનિકલી પોઈન્ટ એમની પાસે જ હોય છે કે જેમાંથી આપણે જાણી શકીએ છીએ. ઓકે, હવે તમે 82 થી આઈ થિંક આ વસ્તુ સાથે જોડાયેલા છો અને અત્યારે 2026 ચાલી રહ્યું છે, તો કેવા ફેરફાર જોવા મળ્યા છે કે બનાવટમાં, માટીના વસ્તુઓની બનાવટમાં અને ઇવન લોકોના એક્સેપ્ટન્સમાં પણ, કે ભાઈ અત્યારે ઘણા બધા વાસણો આપણે જોઈએ છીએ. પહેલાં જનરલી આઈ ડોન્ટ થિંક કે માટીના વાસણમાં કોઈ જમવાનું બનાવતું હતું, રાઈટ? તો એ શું ચેન્જ જોવા મળ્યા છે બાય ધ ટાઈમ, અને તમે શું નોટિસ કર્યું છે? હા, મેં એ નોટિસ કર્યું છે કે પહેલાંના જમાનામાં તો ખાલી 36 કાંઠાનો કારીગર હતો ને, એ કારીગર કહેવાતો, જેમાં 36 કાંઠામાં કોળિયું આવી જાય, કુલડ આવી જાય, હાંડી આવી જાય, દહીંપોટ આવી જાય, તાવડી આવી જાય, કાથરોટ આવી જાય, માટલું આવી જાય. કે પણ મેં 900 પ્રોડક્ટ બનાવી છે. 900 પ્રોડક્ટ બનાવી છે એટલા માટે બનાવી છે કે હું મકાનની અંદર જે પાછળના ભાગમાં ટાઇલ્સ લગાવવામાં આવે, હવે હું નેક્સ્ટ વિઝનમાં જાઉં છું કે પહેલાંના જમાનામાં એમ કહેવામાં આવતું હતું કે માટીના બનાવેલા મકાનમાં ગરમી ન થાય, માટીના વાસણમાં પાણી ઠંડુ થાય, આવા બધા પ્રશ્ન હતા. પણ હવે આપણે એવો શબ્દ નહીં વાપરી શકીએ કે માટીના મકાન બનાવીને એની અંદર રહેવું, કારણ કે અત્યારે જગ્યાના અભાવથી 10, 20, 50 માળ સુધીના ફ્લેટ થઈ ગયા છે. પણ એવું હું કહી શકીશ કે એ ફ્લેટની અંદર જો એવી ટાઇલ્સ લગાવી દેવામાં આવે તો એનું ટેમ્પરેચર 5-10 ડિગ્રી એમનામાં લો થઈ જાય, બરાબર? જેની ઘરમાં ફ્રીજ એસી વપરાતા હોય તો જે એસીની જાજી સ્પીડ રાખવી પડતી હોય એને બદલે 27, 28 કે 30 ઉપર રાખે ને તો પણ આખું મકાન એકદમ ઠંડુ થઈ શકે. એની જે વિન્ડો છે ત્યાંથી લૂ આવતી હોય, ગરમ હવા આવતી હોય, તો એક એવી જારી લગાવી દેવામાં આવે તો એ બહારની લૂને ગરમમાંથી ઠંડી કરીને અંદર આવા બધા મેં ઘણા બધા ફેરફારો
કર્યા છે અને હું હજી પણ ઘણા બધા ફેરફારો કરી અને લોકો સમક્ષ રજૂ કરવા માગું છું કે જેથી કરીને હેલ્થ અને પર્યાવરણ બેયને ધ્યાન રાખી નાના અને મોટા માણસો બેય લઈ શકે એવી વસ્તુ બનાવી અને હું બજારમાં રાખવા માગું છું. જી, હવે આ જે વસ્તુ તમે કરી છે એના માટે તમને ઘણા બધા સન્માન પણ મળ્યા છે, રાઈટ? ઘણી એક આગવી ઓળખ બની ગઈ છે, તો એના વિશે વાત કરશો. હા, તો સૌ પ્રથમ મને આપણા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબે સાયન્ટિસ્ટનો એવોર્ડ આપ્યો છે. પછી પ્રતિભાદેવી પાટીલ સાહેબે મને ઇનોવેટરનો એવોર્ડ આપ્યો છે. આપણા મોદી સાહેબે ગુજરાત ગૌરવનો એવોર્ડ આપ્યો છે. પછી અમિત શાહજીએ પણ મને ગુજરાત ગૌરવના સાથે સન્માન કરેલ છે. આવી રીતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સન્માન કરી અને મને 21 દિવસનો મહેમાન તરીકે પણ રાખેલો છે. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબે પણ મને એમને ત્યાં બોલાવી અને એમને ઓડિશામાં પોતાના ઘરને એક હોસ્ટેલ બનાવી છે અને સ્કિલ ડેવલપમેન્ટ કરીને સ્કૂલ બનાવી છે. એમાં મને ટ્રેનિંગ દેવા માટે પણ બોલાવેલો છે. ઇન્ડિયાની જેટલી IIM, IIT, MIT, અમેરિકાની કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન ઓફલાઈન મને ટ્રેનિંગ દેવા માટે બોલાવતા હોય છે. CBSEમાં 11મા ધોરણનો એન્ટરપ્રિન્યોરશિપનો કેસ સ્ટડી મારા વિશે ભણાવવામાં આવે છે. દિલ્હીમાં અંગ્રેજીમાં 8મા ધોરણનો બીજો પાઠ મારા વિશે ભણાવવામાં આવે છે. કલકત્તામાં એક નવી સ્કૂલ બની છે, એની અંદર 1 થી 10 ધોરણમાં મારા વિશે પાઠ ભણાવવામાં ચાલુ કર્યા છે. એના વિઝન મેં પૂછ્યું તો કે મનસુખભાઈ, અમારી ઈચ્છા એવી કે હવે નોકરી મળવી થોડીક મુશ્કેલી છે કારણ કે બધાના એજ્યુકેશનના હિસાબે, પણ અમે એવું કરવા માંગી છીએ કે મિટ્ટી સે મિટ્ટી તક, જેનું નામ રાખ્યું છે એને મિટ્ટી સે જુડી શિક્ષા. તો એમ કે જ્યાં સુધીમાં 10મા ધોરણમાં એ સ્ટુડન્ટ પહોંચી જાય ત્યારે એ પોતે જ એન્ટરપ્રિન્યોર બની શકે, એના માટે અમારો પ્રયાસ છે. અને હું પણ મારે ત્યાં અત્યાર સુધીમાં હજારો લોકોને, એમાં જ્ઞાતિવાદ નથી આપતો, જેને માટી સાથે જોડાયેલા હોય એવા લોકોને મેં ટ્રેનિંગ આપી છે. અને ભારતની અંદર 15 થી 20 હજાર લોકોને આ તરફ પાછા વળી અને આ કામ, કુંભારી કામ, જે કલા લુપ્ત થઈ ગઈ હતી એને ફરીથી જીવંત કરવા માટે મારી સતત મહેનતના હિસાબે મને સફળતા પણ મળી છે. અને ફોર્બ્સ મેગેઝિનમાં પણ ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ રૂરલ એન્ટરપ્રિન્યોર તરીકે મને મારી નામના મને મળી છે. આવી રીતે ઘણા બધા માન અને સન્માન, 150થી વધારે મને માન સન્માન રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના પણ મળી છે. આવી રીતે પેરિસથી હમણાં મારે ત્યાં થોડા સમય પહેલાં 2 સ્ટુડન્ટો, દીકરી આવી હતી અને એને મારા ઉપર PhD કર્યું અને પછી દુનિયામાંથી આવી 1000 વ્યક્તિ ઉપર જેને નવા નવા ઇનોવેશન કર્યા હોય એવા વ્યક્તિ ઉપર PhD કરવામાં આવેલ, પણ એમાંથી જે 10 વ્યક્તિને પેરિસની અંદર સન્માન કરવામાં આવેલું એમાં ભારતમાંથી મારું પણ એક નામ આવેલું. અને આવી રીતે ભગવાનની કૃપાથી અને મા બાપના આશીર્વાદ અને સમાજના સાથ સહકારથી હું આગળ જઈ રહ્યો છું અને કાંઈક ને કાંઈક કરીશ. એના માટે કે હું ફ્રી ઓફ ટ્રેનિંગ ક્લાસ ચલાવું છું કે લોકોને આ કલા ભૂલાઈ પણ ન જાય અને લુપ્ત થતી કલાને ફરીથી હું કેમ જીવંત રાખી શકું અને લોકો સુધી, ભારત કે દુનિયાના લોકો સુધી આ વસ્તુને હું કઈ રીતે આગળ વધારી શકું. એના માટે હું અત્યારે 200 થી 250 મહિલાઓને ઘર બેઠા અને મારે ત્યાં ટ્રેનિંગ ક્લાસમાં હું એને કામ પણ આપું છું, જેથી કરીને એક ચમચીથી માંડી અને ઘરની ટોટલી વસ્તુ બનાવી અને આનો ઉપયોગ કરવામાં આવે તો એનો ફાયદો પણ થશે. આ રીતે મારો એક જ લક્ષ્ય છે, સમાજમાં જે આ લુપ્ત થઈ ગઈ હતી કલા એને હું જીવંત ફેરથી કરી શક્યો છું અને એ પણ અમારા સમાજ અને આવા જે મોટા મહાન લોકોએ મારું સન્માન કરી અને મને હિંમત હારી ગયો હોય એને બદલે પાછળથી બેઠો થયો છું, જેમાં મારા મા બાપનો પણ ખૂબ જ ઋણ છે. કારણ કે મારા ઉપર 19 લાખનું ફ્રીજ બનાવવામાં દેવું થઈ ગયું હતું, ત્યારે મારું મકાન પણ વેચાઈ ગયું હતું અને ત્યારે પણ મારા મમ્મીએ એમ કીધેલું કે મારા ઘરેણાં પણ વેચી નાખો અને જે કાંઈ જરૂર પડે અમે તારી સાથે છીએ, તું હિંમત ન હારતો, કારણ કે
તે જે કામ કર્યું છે એ તારા સ્વાર્થ માટે નથી કર્યું, લોકો સમાજને આનેથી ફાયદો થયો છે. અને તો અમારે કદાચ જે બલિદાન દેવું પડતું હોય, જે અમારે ભોગવવું પડતું હોય છે, અમે સાથે રહીશું. મારા પત્ની અને મારા બાળકોએ પણ મને આમાં સપોર્ટ આપેલો છે. મારા 2 બાળકો છે, રવિ અને રાજ. એ 2 વ્યક્તિઓ, 2 છોકરાઓ મારા, એ મારી સાથે છે. અને અત્યારે અમે બધાય મળી અને આ કામમાં આગળ વધી છીએ. જી. હવે અને આઈ થિંક તમે 10 જ ભણ્યા છો, રાઈટ? એના પછી તમે કન્ટિન્યુ નથી કર્યું. તો જોયું દર્શક મિત્રો કે કેવું હોય કે જો તમારામાં હિંમત હોય કે તમારામાં એમ હોય ને કે ભાઈ મારે આ વસ્તુ કરવું જ છે અને સ્વાર્થ ના હોય ને, કારણ કે મનસુખભાઈમાં સ્વાર્થ નહોતો કે મારે પૈસા કમાઈ લેવા છે કે મારે પ્રસિદ્ધિ મેળવી લેવી છે. એમને તો બસ માટીને લોકો સુધી પહોંચાડવી હતી અને પોતાની જે પરંપરાગત પોતાનો વ્યવસાય છે, પોતાની જે માટી છે એને સાથે રાખવી હતી. અને બસ એટલે જ એ અત્યારે ફોર્બ્સ મેગેઝિન સુધી પહોંચ્યા છે અને ઘણા બધા લોકો સુધી પહોંચ્યા છે. અને કદાચ ઘણા બધા દર્શક મિત્રોનો પ્રેરણા સ્ત્રોત પણ આજે બનવાના છે. ઘણા લોકોનો બને કે ના બને, તમે ચોક્કસથી મારો પ્રેરણા સ્ત્રોત બન્યા છો. અને વાત એવી છે કે કેવું હોય કે ઘણા બધા લોકોને એ કરવું બહુ બધું હોય, પણ એમને ક્યાંક ને ક્યાંક અચકાટ હોય તો એમ થાય કે યાર હું કરી શકીશ કે નહીં કરી શકું, પણ તમે એ વસ્તુ નથી રાખી. તો બસ મારો લાસ્ટ ક્વેશ્ચન તમને એ પૂછવો છે કે એવા જે લોકો છે જેમને પોતાનું કંઈક કરવું છે અને જે અટકી રહ્યા છે, એમને શું સલાહ આપશો તમે? એક જ કહીશ, તીવ્ર પુરુષાર્થ ભાગ્યની રેખાઓ પણ બદલી શકે છે. કારણ કે મહેનત કરો, સાચા દિલથી કરો. તમારામાં જુનૂન હોય તો કુદરત રસ્તો એની રીતે કાઢી આપે છે. તો ગમે એટલી તકલીફ પડે, ગમે એટલી મહેનત કરવી પડે, પણ તમે પાછા ન હટતા, એટલે તમે તમારું લક્ષ્ય અને તમે વિઝન રાખી આગળ વધશો તો ક્યારેય તમને તકલીફ નહીં આવે. અને આવશે તો એના રસ્તા કુદરત એની રીતે આપણને બતાવશે. જી. તો દર્શક મિત્રો, વાત એ જ છે કે જો તમારી નિયત સાફ હશે અને તમારામાં પુરુષાર્થ કરવાની હિંમત હશે ને તો કુદરત પણ તમને સાથ આપશે. તો મનસુખભાઈ, તમારી સાથે વાતો કરીને ખૂબ મજા આવી. હજુ ઘણી બધી વાતો કરવી હતી પણ અત્યારે આપણા સમયનો અભાવ છે. પણ તમે જે જાણકારી આપી એ જાણીને ખૂબ ગર્વ થયું કે આપણા ગુજરાતમાં પણ કોઈ આવું વ્યક્તિ છે કે જેણે માટીને પોતાની સાથે રાખ્યું છે અને દુનિયા સુધી પહોંચાડી છે. કહેવાય છે ને કે જો તમે તમારા મૂળ સાથે જોડાઈ રહો ને તો તમે વિશ્વ પર વિજય હાંસલ કરી શકો છો. અને કદાચ મનસુખભાઈ જે છે ને એ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો મિત્રો, અત્યારે આ એપિસોડ તો અહીં પૂરો થાય છે, પરંતુ આટલો સરસ એપિસોડ જોયા પછી આપણે એક સરસ મજાનું સોંગ સાંભળવાના છીએ જેના શબ્દો ફના બુલંદ શહેરીએ લખ્યા છે અને ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનનો અવાજ છે. હવે આ સોંગના શબ્દો છે, હમે જિંદા રહેને દો ઓ હુસ્ન વાલો. હવે આ જે સોંગ છે તમે બધાએ સાંભળ્યું હશે, પરંતુ આજે તમે એક અનોખો અનુભવ કરવાના છે. તો ચાલો ત્યારે સાંભળીએ આ સોંગ. અને જતા જતા જો તમારે આ શો વિશે કંઈ પ્રતિભાવ આપવા છે, કંઈ કહેવું છે, તો ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર અમને લખીને મોકલો. અમને ખૂબ ગમશે. આવતીકાલે ફરીથી મળીશું નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. काली काली जुल्फों के काली काली जुल्फों के फंदे न डालो, काली काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो, हमें जिंदा रहने दो ऐ हुस्न वालो, काली काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो ऐ हुस्न वालो. Bani ni 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 gama pa sa 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 ni sa ni sa, gama bani ni gama pa sa 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 ni sa ni sa ni da pa ma pa sa ni da pa ma pa ni ni da pa ma pa gama da pa gama re sa ni sa re re ma ma pa pa gama re sa ni sa re ga. काली काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो ऐ हुस्न वालो, न छेड़ो हमें हम सताए हुए हैं, 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 बहुत जख्म सीने पे खाए हुए हैं, बहुत जख्म सीने पे खाए हुए हैं, सितंबर हो तुम खूब पहचानते हैं, सितंबर हो तुम खूब पहचानते हैं, तुम्हारी अदा
सितम ढाने वाले, दगाबाज हो तुम सितम ढाने वाले, फरेबे मोहब्बत में उलझाने वाले, फरेबे मोहब्बत में उलझाने वाले। ये रंगी कहानी तुम्ही को मुबारक, ये रंगी कहानी तुम्ही को मुबारक, तुम्हारी जवानी तुम्ही को मुबारक, तुम्हारी जवानी तुम्ही को मुबारक। हमारी तरफ से निगाहें हटा लो, हमें जिंदा रहने दो, हमें जिंदा रहने दो, ऐ हुस्न वालों, काली काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो, ऐ हुस्न वालों। आ आ काली काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो, ऐ हुस्न वालों। काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो, ऐ हुस्न वालों। दीवाना मेरा दिल है, दीवाने को क्या कहिए, दीवाना मेरा दिल है, दीवाने को क्या कहिए, जंजीर में जुल्फों की बस जाने को क्या कहिए। काली काली जुल्फों के फंदे न डालो, हमें जिंदा रहने दो, ऐ हुस्न वालों, हमें जिंदा रहने दो, ऐ हुस्न वालों। हमें जिंदा रहने दो।